નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ। ભારે રસાકસી અને ત્રિપાખીયા જંગ સાથે યોજાયેલી ચૂંટણીમાં 56.89% મતદાન નોંધાયું। ગુજરાત વિધાનસભાની ચૂંટણી મતક્ષેત્ર ગઈકાલે પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ચૂંટણીમાં 56.89% મતદાન નોંધાયું હતું અને આગામી 23 જૂનના રોજ તેનું પરિણામ જાહેર થવાનું છે। કૃષિ યુનિવર્સિટી ખાતે નિર્ધારિત સમયે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં પરિણામ જાહેર થવાનું છે। તેવા સંજોગોમાં ચૂંટણીના પરિણામો પર સંબંધિત તમામની મીટ મંડાયેલી છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના ગોપાલ ઇટાલિયા તેમજ અન્ય પક્ષ અને અપક્ષ મળી કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી। ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસને આપ વચ્ચેનો ત્રિપાખીયો જંગ ખેલાયો છે। છેલ્લા કેટલાક દિવસથી સામસામા દાવા પ્રતિદાવા આક્ષેપો અને છેલ્લે સ્ટિંગ ઓપરેશન વગેરે તમામ પ્રકારના પ્રપંચો વચ્ચે રાજકીય સોકડા મંડાયા હતા। ચૂંટણી યોજાય તે પહેલા 24 કલાક પહેલા બંને ભારે ચકચાર જગાવી હતી અને સોશિયલ મીડિયામાં સતત વિસાવદર વિધાનસભાની ચૂંટણી અને આપ દરમિયાન સ્ટિંગ ઓપરેશન આક્ષેપોને વાયરલ થયા હતા। આવા સંજોગોમાં ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી અને સવારથી બપોર સુધીમાં મતદાન ભારે તેજી જોવા મળી હતી। જ્યારે બપોર બાદ ધીમું મતદાન થયું હતું અને સવારના 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા અંતે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું 56.89% મતદાન નોંધાયું હતું। જી, તમારું નામ? મારું નામ ડોબરિયા હિરેન નારાયણભાઈ છે। મારા દાદાનું નામ મોહનભાઈ ધરમસિંહભાઈ ડોબરિયા છે। એમની ઉંમર 104 વર્ષ છે। આજે અમે અત્યારે ચૂંટણીમાં મતદાનનો માહોલ છે, એમાં અમે અત્યારે મતદાન તરીકે દેવા આવ્યા છીએ। કયું ગામ કાંકસિયાળા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। શા માટે મતદાન કરો છો? મતદાન અમારા જે લોકસભા છે ચૂંટણી, અત્યારે જે આપણે વિધાનસભા ચૂંટણી જે ચાલી રહી છે એમાં આપણે જે સપોર્ટિંગ જે આપણા જે કામો જે થઈ રહ્યા છે, જે પ્રત્યે લાગણી છે એ પ્રત્યે। નમસ્કાર, મારું નામ ઈલાબેન હરેશકુમાર સિયારા છે। આજે હું મોણિયા ગામની જે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે ત્યાં મતદાન કરવા આવી છું અને આ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે કે અત્યારે જે મથકમાં હું મતદાન કરવા આવી છું ત્યાં પૂરેપૂરી પ્રક્રિયા મહિલાઓ સંભાળે છે, એટલે કે મહિલા દ્વારા પૂરેપૂરું સંચાલન કરવામાં આવે છે। બખૂબી એ લોકો એની જે છે ફરજ નિભાવે છે। બધું એકદમ શાંતિથી મતદાન થઈ રહ્યું છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે આ મહિલાઓ આગળ જે આવે છે અને એનું જે કાર્ય છે એકદમ શાંતિપૂર્વક કરે છે। આજે મેં અહીંયા મતદાન કર્યું અને મેં મારી ફરજ નિભાવી। બધા લોકો પણ જે છે તમે મતદાન કરો, તમારી ફરજ છે, તમારી ફરજ નિભાવો। મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ રસ્તા સહિત અનેક પ્રશ્નો વચ્ચે તફાવત વચ્ચે જનરલ બોર્ડ મળ્યું હતું। પ્રથમ વરસાદમાં જ શહેરના રસ્તાઓની હાલત અત્યંત બદતરફ બની ગઈ છે અને શહેરીજનોની અનેક ફરિયાદો વચ્ચે તંત્ર કોઈ કામ કરતું નથી તેવો બળાપો ફૂંકવામાં આવ્યો હતો। જૂનાગઢ મહાનગરપાલિકાને બપોરે 12 વાગે સામાન્ય સભા મળી હતી અને આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા રસ્તા સહિતના 16 થી વધારે પ્રશ્નો અંગે આક્રમક રજૂઆત કરવામાં આવી હતી। જૂનાગઢ શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે રસ્તાઓના કચરગાર નીકળી ગયો હતો અને ઠેર ઠેર રસ્તાઓના ખોદકામ, અધૂરા કામ તેમજ ભૂગર્ભ ગટરની યોજના અંતર્ગત કામો, પાણીની પાઇપલાઇન અધૂરા કામો તેમજ વિવિધ કામગીરી સબબ અનેક રસ્તાઓ ખોદી કાઢવામાં આવ્યા હતા, પરંતુ સમયસર અને યોગ્ય પેચવર્કને ઘણા રસ્તાઓ કરવામાં આવ્યા, પરંતુ નગરજનોને ભારે મુશ્કેલી પડી રહી છે। આવા સંજોગોમાં જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું, ત્યારે આ બોર્ડમાં મહાનગરપાલિકાના અણઆવડતને લઈને પરિસ્થિતિનું નિર્માણ શહેરમાં થયું છે, જે તમામ બાબતની ફરિયાદ અને સમસ્યાનો અર્ધે જનરલ બોર્ડમાં પડશે। એટલું જ નહીં, વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે તેવા નિર્દેશો પણ મળ્યા હતા, જેને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે તોફાની બને તેવી શક્યતા રહી હતી। વિપક્ષ આકરા પાણીએ રહેશે તેવા નિર્દેશો મળી રહ્યા હતા। વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં મહિલા સશક્તિકરણનો પરિચય જોવા મળ્યો હતો। વિસાવદરમાં મોણિયા ગામ ખાતે મથકમાં સમગ્ર સંચાલન મહિલા અધિકારી કર્મચારીએ સંભાળ્યું હતું। ખૂબ જ જવાબદારી માંગે તેવું મતદાન પ્રક્રિયાનું કામ મહિલા અધિકારી કર્મચારીને ખૂબ જ રીતે સારી રીતે કર્યું હતું। મોણિયા ગામના સખી મતદાન મથક ખાતે
મતદાન કરવા આવેલા ઇલાબેન હરેશભાઈ શ્યામ કહે છે કે વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં મતદાન કરી ફરજ પૂર્ણ કરી છે અને સાથે જે જાણીએ પણ સૌથી આનંદ અને ગર્વ થયો છે. આ મહિલા મથકની સમગ્ર કામગીરીનું સંચાલન મહિલા અધિકારી કર્મચારીઓ દ્વારા થઈ રહ્યું હતું. આ મહિલાઓ બહુ સારી રીતે ફરજ નિભાવી હતી. દરેક કાર્ય કરવા માટે સક્ષમ હોવાની પણ સાબિતી પૂરી પાડી હતી. ઉપરાંત દરેકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરી હતી. વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણીમાં ફર્સ્ટ ટાઈમ વોટર પ્રિયાંશી માંગરોળિયાએ ભારે ઉત્સાહ સાથે પ્રથમ વખત મતદાનનો ઉપયોગ કરીને કહ્યું હતું કે શાહીમાં જનપ્રતિનિધિ ચૂંટવાની તક મળે છે, જેથી દરેક નાગરિકે પોતાના મતાધિકારનો અચૂકથી ઉપયોગ કરવો જોઈએ. તેમણે ખાસ લોકશાહી માટે મતદાન જરૂરી છે, તે રીતે પર્યાવરણ માટે વૃક્ષારોપણ આવશ્યક છે તેમ જણાવ્યું હતું. તેમણે મતદાન માટેની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થયેલી સુવિધાની પણ સરાહના કરી હતી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 80 વર્ષના દાદા વિનુભાઈ ભટ્ટીએ વિસાવદર ખાતે સરકારી હાઈસ્કૂલ ખાતે મતદાન મથક પર મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે કહ્યું કે લોકશાહીમાં મત અધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. તેમણે મતદાન માટે પણ અહીં ખૂબ સારી સુવિધા હોવાનું પણ જણાવ્યું હતું. વિનુ કેશવ ભટ્ટી, સરદારનગરમાં રહેવાસી. મને મતદાન કરવાનો અધિકાર મળ્યો. મેં આજ પ્રેમથી મતદાન કર્યું છે અને બધાએ આડોશ પાડોશમાં બધાને કહીશ કે ભાઈ મતદાન કરો. મેં આજે 80 વર્ષે મતદાન કર્યું છે અને અહીંયા બહુ સારી સુવિધા છે, એટલે કોઈ તકલીફ પડતી નથી અને સારી રીતે મુકેશ વાઘેલા, વિસાવદર નગરપાલિકા ચીફ ઓફિસર. 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં માન્ય જિલ્લા કલેક્ટર શ્રી રાણાવસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારના જે 17 બૂથ આવેલા છે તેને ગ્રીન ઇલેક્શનની થીમ પર ડેકોરેટ કરવામાં આવેલા છે અને સાથે જ જે મતદારો આવે છે તેમને પર્યાવરણના જતનનો એક સુંદર મજાનો મેસેજ વહીવટી તંત્ર દ્વારા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. દરેક મતદાન મથકથી જે મતદાતાઓ આવે છે તેમને છોડ પ્રતિકાત્મક રૂપે ભેટ આપવામાં આવે છે અને લોકશાહીમાં જેમ મતદાનની જરૂર છે તેમ પર્યાવરણના જતન માટે વૃક્ષોની પણ જરૂર છે અને વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા માટેનો એક સરસ મજાનો મેસેજ વહીવટી તંત્ર દ્વારા આપવા માટેનું એક નવીન પહેલ કરવામાં આવેલી છે. જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર ઈસમને ચોરાયેલા મોટરસાયકલ સાથે પકડી પાડતી અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ. જૂનાગઢ લેતા પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝવાણી સાહેબ અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ઝાંઝલિયા સાહેબ જૂનાગઢ જિલ્લા બનતા ચોરીના વણ ઉતરેલા ગુનાઓને શોધી કાઢવા અને આવા ગુનાઓને બનતા અટકાવવા તેમજ ચોરીની પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવા સૂચનાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. જે અન્વયે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલ સાહેબની રાહબરી હેઠળ સ્ટાફના માણસો આવા આરોપીને ગુનાના કામે પકડી પાડવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. ત્યારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચોરી અંગેની અનડિટેક્ટ ગુનો દાખલ થયો હતો. જે ગુનાના કામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના નિવારણ શાખાના સ્ટાફ સ્થાનિક સીસીટીવી કેમેરા અને નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પરેશ ગુણ અને પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઈ કોરિયાતન સંયુક્ત રાહે બાતમીને ખાનગી હકીકત મળી કે નેત્રમ શાખા તરફથી મળેલી માહિતીના આધારે સદર ચોરી કરેલા મોટરસાયકલ સાથે 2 ઇસમો જેવા કે એક ઇસમ સગીર વયનો હોય અને બીજો બંને જયશ્રી ટોકેજ પાસે મોટરસાયકલ સાથે પકડી અનડિટેક્ટ ગુનો નોંધી અટક કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિસાવદર વિધાનસભાના લોકો હતા, હજુ પણ ગામમાં છે, ઊભા છે. એમની હવે આવી અહીંયા આ બૂથ ઉપર આવી કોઈ પણ જાતની પેલું ન થાય અને અમને પોતાને પ્રોટેક્શન આપવાનું. આવી કોઈ પણ ઘટના બની છે તો હવે મને ધમકી મારીને ગયા છે. ખબર છે અહીંયા હું એટલે જ ઊભો હતો ને આપણે ફરિયાદ લીધી, મેં સીધો ઉપર ફોન કર્યો અને પીએસઆઈ સાહેબ સીધા તોડતા આવી ગયા હતા. અને હજુ પણ ગામમાં છે એટલે એને જે કંઈ પણ તંત્ર જે છે લેખિતમાં ફરિયાદ છે, લેખિતમાં આપી છે. આ ફરિયાદ લેખિતમાં નાની પર અમારી જવાબદારી કે છે ધોરણ તમે હાજર છો અત્યારે તમે જૂનો તમને શું છે કાર્યવાહી સીસીટીવી ફૂટેજ અમે કાઢવાના છે, અમે મૂકશું એવું તે બીજા નંબરમાં શૂટિંગ તમે ત્યાં શૂટિંગ નથી થયું. આ લોકો આવ્યો એક પછી સાહેબ